सात की जय। निज नाम श्री जी साहेब जी अनादि अक्षरातीत, सो तो अब जाहिर भय सब विध वतन सहित। श्री श्यामा जीवर सतहेन सदा सत्सुख के दातार, विनंती एक जो वल्लभा मोंगना की अविदार। वाणी मेरे पियू की न्यारी जो संसार, निराकार के पार थे तिन पार के भी पार। अंग उत्कंठा उपजी मेरे करना ये विचार, ए सतवाणी मत के ले जो इनको सार। इन सार में कहीं सत्सुख सो में निर्णय करूं निर्धार, ए सुखदेव ब्रह्म सृष्टि को तो में अंग नानार। जब ये सुख अंग में आवही तब छूट जाए विकार, आयो आनंद कन घर को सी अक्षरातीत वर्तार। निज नाम श्री जी साहेब जी अनादि अक्षरातीत, सो तो अब जाहिर भय सब विध वतन सहित। श्री श्यामा जीवर सतहेन सदा सत्सुख के दातार, विनंती एक जो वल्लभा मोंगना की विदार। वाणी मेरे पियू की न्यारी जो संसार, निराकार के पार थे तिन पार के भी पार। अंग उत्कंठा उपजी मेरे करना ये विचार, ये सतवाणी मत के ले जो इनको सार। इन सार में कहीं सत्सुख सो में निर्णय करो निर्धार, ए सुखदेव ब्रह्म सृष्टि को तो में अंग नानार। जब ये सुख अंग में आवही तब छूट जाए विकार, आयो आनंद कन घर को सी अक्षरातीत वर्तार। आयो आनंद कन घर को सी अक्षरातीत वर्तार। बोलो श्री प्राणनाथ प्यारे की जय। प्रथम लागू दो चरण को, धनिये न छुड़ायो खीना। लाख तली लालेडिया मेरे जीव के यही जीवन। इन पाँव तले पड़ी रहूं, धनी नजर खोलो बातों। पलना वालू निरखू नेत्रे मेरे जीव के यही जीवन। मेरे जीव के यही जीवन। जीन हर बराओ मोमिनो, हुक्म करत आप काम। खोल देखो आंखें रूह की, जिन देखो दष्ट चाम। जिन देखो दृष्ट चाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। प्राणों के आधार आत्म संबंधी प्यारे संदेशा जी अक्षराती श्री धामधणी आ वाणी द्वारा અને પ્રસંગ દ્વારા આપણને કહી રહ્યા છે. પ્રસંગ પણ સમજી લઈએ કે જીન હર બરાવો મોમીનો. હર બરાવાનો મતલબ છે કે અત્યારનો જે પ્રસંગ ચાલી રહ્યો છે, જે સૂર્યનારાયણે બધાને રાવણના વંશજ કીધા, અનુયાયી કીધા, પછી કંસના કીધા, આતંકવાદી કીધા, એની માટે આપણને કહે જીન હર બરાવો મોમીનો, કે તમે પોતે એમ કે બિલકુલ ગભરાતા નહીં. હુકમ કરત આપે કામ. આ કામ હુકમથી થઈ રહ્યું છે. કેમ કે રાજ્યને ખુદ જાહેર થવું છે એટલા માટે આ કામ થઈ રહ્યું છે. પ્રમાણ લઈ લઈએ આપણે કે જ્યારે શ્રીજી સુરતમાં હતા અને સુરતમાં ગયા તે પહેલા જે તનમાં અક્ષરાતીત પૂરણ બ્રહ્મ સચ્ચિદાનંદ શ્રી પ્રાણનાથજી લીલા કરી રહ્યા છે. કયા તનમાં? મહેરાજ ઠાકોર. અને તેમ છતાં હવે રાજ્યને જાહેર થવું છે તો બિહારીજી મહારાજના દિલમાં હુકમ ગયો કે ના ગયો? બિહારીજીની તાકાત નથી. બિહારીજીને રાજ્ય હુકમ કર્યો કે તું આવું લખ
અલગ થાય, નકન થાય. એટલે બિહારીજી મહારાજે લખી નાખ્યું. શું લખી નાખ્યું? આજની પ્રસંગ ચાલે છે એ જ પ્રમાણે. કેવું લખી નાખ્યું કે તું 12,000માં છું નહીં, તું પરમધામમાં છું નહીં, હું તને 12,000થી કાઢી મૂકું છું, સુંદી સાથમાંથી કાઢી મૂકું છું, આજથી તારો ને મારો રસ્તો અલગ છે. જો આ ના હુકમથી થયું હોત તો શું શ્રીજી પોતાની ઉપર જવાબદારી લોત ખરા? એ જ પ્રમાણે અત્યારે સુંદી સાજી આપણને રાજજી મહારાજ જવાબદારી સોંપે છે. અને એ હુકમથી સૂર્યનારાયણને બોલવાની તાકાત નથી. સૂર્યનારાયણ જોડે રાજ્ય હુકમથી બોલાવડાયું. અને હુકમથી બોલાવડાયું ને કેમ? આપણને જાગૃત કરવા માટે. પણ હવે જાગૃત કરવા માટે કીધું ત્રીજું ચરણ છે, ખોલ દેખો આંખે રૂહ કી. કઈ આંખોથી જોવાનું છે? રૂહની આંખોથી જોવાનું છે. અને રૂહની આંખોથી જોવા તો રૂહ એટલે કોણ? આત્મા. અને આત્માના આંખોથી, આત્માના સંબંધથી જોવાનું છે. જીન દેખો દષ્ટ ચામ. આ ચામડાની દ્રષ્ટિથી જોવાની જરૂર નથી. અને ચામડાની દ્રષ્ટિ જોવે ને એને રાવણે દેખાય, એને કંસે દેખાય, એને આતંકવાદી દેખાય. કેમ કે ચામડાની દ્રષ્ટિથી જોવે છે. રૂહની દ્રષ્ટિથી જુઓ તો ખ્યાલ આવે. એની માટે પણ પહેલાં શ્રીજીની વાત કરી. બધા પ્રશ્નોનો એક જ ચોપાઈમાં જવાબ છે. પ્રશ્નો તો 5 છે, પણ 5 પ્રશ્નનો જવાબ એક જ ચોપાઈમાં છે. અને એ ચોપાઈ હું છેલ્લે બોલીશ. એની પહેલાં હું તમને થોડું સમજાવું કે શ્રીજીને કોણ કહેવાય. શ્રીજી એટલે મહિરાજ ઠાકુરને માને છે. શ્રીજી મહિરાજ ઠાકુર નથી, એ મહિરાજ ઠાકુરને શ્રીજી માને છે. પણ શ્રીજી કોણ છે એ તમે સાંભળી લો ચોપાઈથી. હું ચોપાઈ બોલીશ, પકડા નંબર પણ બોલીશ, કિતાબ નંબર બોલીશ. શ્રીજીના વચન મેં વિચાર્યા, લીધી નીધ લઈ વચનોની સાર, વિવિધ પેરે મેં તુને રે વાલા, હું જીતી ધણી ધામ ધણી આધાર. ખટૃતિની અંદર 8મા પ્રકરણમાં 42મી ચોપાઈ. હવે ખટૃતિ ક્યાં ઉતરી? હબસાની જેલમાં. અને શ્રીજીના વચન મેં વિચાર્યા, તો શ્રીજીના વચન વિચારવાળું કોણ છે? મહિરાજ ઠાકુર નથી. અંદર ઇન્દ્રાવતીની આત્મા છે. અને ઇન્દ્રાવતીની આત્માએ શ્રીજીના વચન વિચાર્યા, નિધ લીધી વચનોની સાર. અને જે વચનોમાં કહ્યું હતું ને, કોની અંદર બેસીને? દેવચંદ્રજીની અંદર બેસીને કીધું હતું. એટલે કીધું જ્યારે હબસામાં, હો મેરે ધની ધામ કે દુલ્હા, મેં કરના સકી પહેચાન, સો રો મેં યાદ કર કર, જો મારે તે હેત કે બાન. પણ આ કેમ ચાલ્યું એ પણ સમજી લો. ભાઈ આજે જ્યારે યુદ્ધ ચાલતું હતું મહાભારતનું, અને તે વખતે બધા જ યોદ્ધાઓ પોતાના ભાથામાં બાણ લાયા કે નતા લાયા? એ અલગ અલગ જગ્યાએ બનેલા હતા કે એક જ કંપનીના? હું ક્યાંથી અલગ અલગ હોય? ભીષ્મ પિતાના ભાથામાં બાણ હતું અને આ બાજુ અર્જુનના ભાથામાં બાણ હતું. બાણ તો એક જ હતા, પણ એને વાપરવાની શૈલી અલગ હતી. અહીંયા આગળ કીધું ને કે 18,758 બાણ હજુ એક જ ચલાયું છે. અમે હજુ એકય નહીં ચલાયું. એકય ચલાવીએ તો તમને ખબર પડે કે એક શું ચલાવ્યું છે. તો એ પ્રમાણે અહીંયા આગળ બાણ એક જ છે. ભીષ્મ પિતા મારે તો 1,00,000 બાણ થાય એક બાણના, અને અર્જુન મારે બાણ તો 1,20,000 થાય. મહાભારત સાંભળી લેજો યાર, કોઈ ગભરાવાની જરૂર તો છે નહીં. તો એ પ્રમાણે અહીંયા આગળ જે વાણીમાં લખ્યું છે ને, અને વાણીમાં લખ્યું છે બરાબર સાંભળી લો. આવેગા વરસાદ જો છોડે ના કોઈ ઘર. આપણને બતાવ્યું મારફત સાગરમાંથી જાહેરી વસ્તુ બતાવે. જેમ વરસાદ વરસે તો કોઈ ઘર ઉપર વરસાદનું ટીપું ના પડે એવું બને, એમ સૂર્યનારાયણ બોલ્યા છે ને, એટલે કોઈ જગ્યાએ આ શબ્દ ગયો નહીં એવું માનવાનું નહીં. જેટલા સુંદી સાથ છે, જેટલા છે ને, બધી જગ્યાએ શબ્દ ગયો ને ગયો. आवेगा बरसात जो छोड़े ना कोई घर, मैं कहता हूं तुम देखियो ऐसी होशी मुझ बिगर. बोलो श्री प्राणनाथ प्यारे की
સ્વયં ધામધની કહી રહ્યા છે, રાજજી સાહેબ કહી રહ્યા છે કે હું એક કહું છું, તમે દેખો જુઓ. હોશી એસા હોશી મુજ બિગર જો લજી અક્ષરાતીતની ઓળખાણ નહીં થાય, સાહેબની ઓળખાણ નહીં થાય, અને સાહેબની નહીં ઓળખાણ થાય તો લજી આ રહેવાનું ને રહેવાનું. અને છેલ્લે એ પણ કહ્યું છે, કહ્યા મેરી ઉમ્મત में उठेगी तलवार, કહ્યા મેરી ઉમ્મત में उठेगी तलवार. શ્રીજી કહી રહ્યા છે કે મારી ઉમ્મતમાં તલવારો ઉઠશે. હવે કઈ તલવાર? આ જાહેરી નહીં, આ વાણી રૂપી તલવાર. અને વાણી રૂપી તલવાર ચાલુ થઈ કે ના થઈ? કહ્યા મેરી ઉમ્મત में उठेगी तलवार, એ રહેશી લગ આખીર. એવું ના માનતા કે અત્યારે બંધ થઈ જવાનું છે. આ બ્રહ્માંડ રહેશે ને ત્યાં સુધી વિવાદ રહેવાનો ને રહેવાનો. શેનો વિવાદ રહેવાનો? મોહમ્મદ સાહેબે લખેલું. મોહમ્મદ સાહેબે લખેલું. અને મોહમ્મદ સાહેબે લખેલું, રૂહુલ્લાહ કે દો બેटे, एक नस्ली और नजरी, झगड़ दो जुदे हुए लेने मसनंद पैगंबरी. એ पैगंबरी છે એની માટે, ગાદી માટે છે. બંને લડવાના ને લડવાના છે. પણ બે ગાદી છે, એક રૂની ગાદી અને એક છે ધામદિલની ગાદી. અને એ બંને ગાદી છે. સો રેસી લગ આખર એસા હોશી બખત ખ્વાર. અને આવી રીતના બધાનો સમય બરબાદ થશે ને થશે. અને આગળ લખી બહુ સરસ ચોપાઈ, ઓર કયા બીચ હદીસ में, હદીસોની અંદર લખી નાખ્યું છે કે મેરે પીછે હોશી ઇમામ. ઇમામ એટલે ગાદીપતિઓ. આ એને ઇમામ કહેવાય. ઇમામ શબ્દ આપણને ખબર ના પડે, પણ મુસલમાનોમાં જ્ઞાન લઈને ચાલે ને એને ઇમામ કહેવાય. આપણામાં આવું લઈને ચાલે ને શું કહેવાય? ઇમામ કહેવાય. શ્રી શ્રી 1008, શ્રી શ્રી આ બધા કેવા કહેવાય? ઇમામ કહેવાય. મેં ડરતા હું તીનસે. સ્વયં ધામધની અક્ષરાતી શ્રીજી સાહેબજી પણ કહી રહ્યા છે કે હું પણ ગભરાઉં છું હમણાંથી. કેમ કે ગુમ કરસી ગીરો તમામ, મારી સંપૂર્ણ આત્માઓને એ પોતે ગુમરાહ કરશે ને કરશે. અને ગુમરાહ કરશે એટલા માટે શ્રીજીએ આ ઉઠાયું છે બીડું. આગળની ચોપાઈ જુઓ, લઈ તારતમ અજવાલું સાર, વલી શ્રીજી આયા આવાર. લઈ તારતમ અજવાલું સાર, વલી શ્રીજી આયા. શ્રીજી એટલા માટે બોલું છું કે શ્રીજી શબ્દ માટે નફરત છે, એટલા માટે શ્રીજી બોલું છું. નકર મારે તો સાહેબ માટે જ બોલવું છે. મારે કોની માટે બોલવું છે? અને સાહેબ માટે જ બોલવું છે. અને સાહેબ જ છે. સાહેબ સિવાય બીજું કશું છે નહીં, નહીં અને નહીં. એ પણ વાણીથી સાંભળીશું. લઈ તારતમ અજવાલું સાર, વલી શ્રીજી આવ્યા આવાર. પ્રસંગ ક્યારનો છે એ કોઈ જાણતું નહીં હોય. પ્રસંગ છે હબસાનો. આ પ્રકાશ ગુજરાતી અને 11મા પ્રકરણની 6ઠ્ઠી ચોપાઈ. ભાઈ પ્રકાશ ગુજરાતી ક્યાં ઉતર્યું? હબસામાં કેટલી કિતાબો ઉતરી? રાસ, પ્રકાશ ગુજરાતી, ખટૃતિ અને કલશની 2 ચોપાઈ. તો આ કયા પ્રકરણની ચોપાઈ છે? કઈ કિતાબ છે? પ્રકાશ ગુજરાતી. ક્યાં ઉતર્યું? હબસામાં. અને હબસામાં કોણ કહી રહ્યું છે? શ્રીજી આયા આવાર. શ્રીજી પોતે કે શ્રીજી આયા આવાર? લઈ તારતમ અજવાલું સાર, વલી શ્રીજી આવ્યા આવાર. જાને રખે કેને ઉત્કંઠા રહે, કોઈના મનમાં કોઈ પ્રકારનો સંશય ના રહે ને, સાથ ઉપર એટલું નવ સહે. શ્રીજી મહારાજ મતલબ રાજજી કોઈની ઉપર, એટલે શ્રીજીનો અર્થ કોઈ વ્યક્તિ નહીં. શ્રીજીનો અર્થ સાંભળી લો. અત્યંત સૌંદર્યથી શોભાયુક્ત એને શ્રીજી કહેવાય. અત્યંત સૌંદર્યથી શોભાયુક્ત. અત્યંતનો મતલબ કે એના કરતો કોઈ વધારે સુંદર ના હોય એને શ્રીજી કહેવાય. તો અતિશય સુંદર કોણ છે?
અરે બોલીએ છીએ આપણે સ્વરૂપ સુંદર સંકુલ સ કોમલ, એ બોલીએ છીએ. અને જ્યારે હવસાની અંદર દર્શન આપે છે અને તે વખતે પણ ચોપાય છે વય કિશોર, અતિ સુંદર છે ને. એટલે જે વધારેમાં વધારે સુંદર હોય કે એના કરતા કોઈ સુંદર ના હોય ને એની નામ શ્રીજી લખાય. એટલે શ્રીજી કોઈ વ્યક્તિનું નામ નથી, શ્રીજી નામ અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ માટે છે. અને હવે આપણે જતા રહીએ સાહેબ ઉપર. હવે સાહેબ ઉપર એટલા માટે જવું પડશે કે ગોટાળો તો સાહેબનો જ છે. અને સાહેબ વિશે જોવા જઈએ, જો સાહેબ કિને ના દેખ્યા, જો સાહેબ કિને ના દેખ્યા, ના કછું સુન્યા કાન, એ સાહેબને કોઈ જોયા નથી, કોઈ કાનથી સાંભળ્યા નથી. સો સાહેબ ઈત આઈ કે કાયમ કરસી જહાન. આ બ્રહ્માંડને જો અખંડ કરવા વાળા હોય તો એ સાહેબ છે. અને સાહેબ સિવાય કોઈ અખંડ કરી શકવાનું. એટલે કીધું ક્યાં દેખી રે એમ દુનિયા, જીનકો ના કરું મેં અખંડ. અખંડ કરવાની શક્તિ હોય તો કોનામાં છે? એક સાહેબમાં છે. એ સાહેબને આજ દિન સુધી હજુ કોઈ ઓળખી શક્યું નથી. એની માટે પણ ચોપાઈ છે કે મહાપ્રલય ઓસી જબલો, મહાપ્રલય ઓસી જબલો, તબલો રેસી અંધેરજી, તા કારણ કરે રે પિયુજી પુકાર, જીન ભૂલો ઇનો સુલજી. કયા સાહેબ ઈત આવસી? કોઈ જગ્યાએ નહીં લખ્યું કૃષ્ણ આવશે એમ. આખા 18,758 જોઈ લો. અને 18,758 ની અંદર તમે જો જોવા માંગતા હોય ને તો તમને ખ્યાલ આવે કે ભાઈ શ્રીજી કેટલા વાર છે. બરાબર સાંભળી લો. પેલા નહીં કહેતા મારા તિરકસ તમાનમાં 18,758 બાણ છે, અમારા તિરકસમાં 18,758 છે. પણ તમારે બાણની ખબર નથી, અમને બાણની ખબર છે. કઈ જગ્યાએ બ્રહ્માસ્ત્ર છોડવું, તો બ્રહ્માસ્ત્ર છોડવું પડે કે ના છોડવું પડે એ અમારા તિરકસમાં છે. આવો છોડી નાખીએ આપણે. 167 ચોપાઈ સાહેબ માટે છે. સાહેબની કેટલી ચોપાઈઓ છે? 167. અને 167 ચોપાઈની ચર્ચા જો તમારે સાંભળવી હોય ને તો આપણે પદ્ધતિસર બતાવીશું કે સાહેબ ક્યાં છે, કેવી રીતના છે. વ્રજમાં પણ સાહેબ છે, રાસમાં પણ સાહેબ છે, ત્રીજા ચોથા અને પાંચમા દિવસમાં પણ સાહેબ છે. એની માટે પણ ચોપાઈ છે. એવું કદાચ છેલ્લે આવશે તો કહીશ. 167 વગર કોની ચોપાઈઓ છે? 167 ચોપાઈઓ સાહેબ માટેની છે. એમાં પરમધામ માટે છે, વ્રજ માટે છે, રાસ માટે છે, ત્રીજા ચોથા પાંચમા છઠ્ઠા દિવસ માટે પણ છે. છઠ્ઠા દિવસ માટે સાહેબની ચોપાઈઓ નથી એવું ના માનતા, છઠ્ઠા દિવસ માટેની પણ છે ને. 36 ચોપાઈઓ કૃષ્ણજી માટે છે. 18,758 માં કૃષ્ણજીની કેટલી ચોપાઈઓ? ખાલી 36 ચોપાઈઓ. અને 36 ચોપાઈઓની અંદર 2 ચોપાઈ તો રાધિકાના ભાઈ નાના ભાઈ માટે છે. રાધિકાના નાના ભાઈ કૃષ્ણ માટે પણ 2 ચોપાઈ છે. અને 15 ચોપાઈ વૈકુંઠ વાસી શ્રી કૃષ્ણ માટે પણ છે. એટલે કેટલી ચોપાઈઓ છે કુલ? ખાલી 36 ચોપાઈ જ છે. અને એ પણ તમે જુઓ તો કિરંતન સુધી જ છે. ખુલાસામાં છે ખાલી 2 ચોપાઈઓ. ખુલાસામાં છે એ 2 ચોપાઈઓ છે, પણ એનો અર્થ જુદો થાય છે. આવો 20 ચોપાઈઓ ભાગવતની, ભાગવત લઈને ચાલો પણ ભાગવતની 20 ચોપાઈઓ છે. કેટલી ચોપાઈઓ છે? 20 થી 21મી ચોપાઈ ભાગવતમાં નથી. અને 21 ચોપાઈ ભાગવતમાં નથી, 20 છે. તો ભાગવતનું પણ શું છે એ પણ આપણે ચર્ચામાં લઈશું. એક દિવસ ભાગવત માટે સ્પેશિયલ રાખીશું. 30 ચોપાઈઓ સદગુરુ માટે છે. કેટલી ચોપાઈઓ છે? 30 ચોપાઈઓ સદગુરુ માટે છે. અને સદગુરુ માટેની ચોપાઈ છે તો આપણે એક સદગુરુ માટેની ચોપાઈ પણ આપણે વાંચવી તો પડશે, જોવી તો પડશે. જો હજી સદગુરુની ચોપાઈ નહીં લઈએ ને તો હજી આપણને શુદ્ધ મળવાની નથી. અને એ સદગુરુની ચોપાઈ છે એટલી બધી સરસ છે કે એ ચોપાઈનો અર્થ કોઈ કરી શકવા વાળો નથી.
સદગુરુ આયા તારે સાહેબની ઓળખાણ થઈ, અને સદગુરુ નતા આયા ને તો હજી સાહેબની ઓળખાણ થઈ નથી. અને સદગુરુ જ્યારે મળ્યા, સંશય મીટ્યા સદગુરુએ, સંશય મીટ્યા સદગુરુએ, સાહેબ દિયા બતાય. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. સદગુરુએ સાહેબને બતાયા છે. કિતાબ જોવી હોય તો કિરંતન, કિતાબ જોવી હોય તો કિરંતન, અને ચોપાઈ જોવી હોય તો 65માં પ્રકરણની 15મી ચોપાઈ. હજુ આગળ તો નહીં બોલ્યો. સંશય મિટાયા સદગુરુએ. આપણા અંદર જે સંશયો હતા ને એ કોને મટાડ્યા? સદગુરુએ. પણ સદગુરુની ઓળખાણ કોઈ કરી શક્યું નથી. સદગુરુની ઓળખાણ કરી કોને કરી? બરાબર સાંભળી લો. પહેલા તો દેવચંદ્રજીની વાત કરીએ કે દેવચંદ્રજીએ કેટલા ગુરુ કર્યા હતા? પહેલા 2 ગુરુ કર્યા, 3 ગુરુ કર્યા. પહેલા કર્યા કોને? સંન્યાસીને, સંશય ના મટ્યો. બીજા ગુરુ કર્યા હરદાસજીને, સંશય ના મટ્યો. ત્રીજા ગુરુ કર્યા કાનજી ભટ્ટને, સંશય ના મટ્યો. અને જ્યારે સાક્ષાત સદગુરુ આયા ને ત્યારે સંશય મટી ગયો. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. સંશય મીટ્યા સદગુરુએ. એ સદગુરુ જ્યારે મળ્યા ને ત્યારે સંશય મટ્યો. થોડો અવાજ ઓછો કરો. સદગુરુ મળ્યા ત્યારે સંશય ઓછો થયો. હવે સદગુરુ કેમ સંશય ઓછો થયો એ પણ તમે સાંભળી લો. જો હજી સદગુરુ નતા મળ્યા ત્યાં સુધી ભાગવત સાંભળ્યું કે ના સાંભળ્યું? અને સદગુરુ મળ્યા પછી ભાગવત સાંભળવા ગયા. કોણ સદગુરુ? સદગુરુનો મતલબ કે સત્યની ઓળખાણ કરાવી, સત્ય જોડે લઈ જાય. તો દેવચંદ્રજીની અંદર કોણ બિરાજમાન હતું? શ્યામા મહારાણી. અને એ શ્યામા મહારાણી જ્યારે 11 વર્ષની ઉંમર દેવચંદ્રજીની થઈ ત્યારે હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, જ્યારે આ વાત કરીને અને તે જ વખતે સંશયો હતા. એ સંશયો જ્યારે સાક્ષાત રાજ્ય દર્શન આપ્યા ને ત્યારે સંશય મટ્યા. અને સંશય મટ્યા ત્યાર પછી કોઈ દાર બીજે ગયા નથી. એવી રીતના આપણને પણ સદગુરુ મળ્યા. કોણ સદગુરુ? સાક્ષાત ધામના ધણી. જેમ દેવચંદ્રજીને સદગુરુ મળ્યા. સદગુરુ કોણ છે? રાજજી. કોની અંદર બિરાજમાન થઈ ગયા? દેવચંદ્રજીમાં બિરાજમાન થઈ ગયા. જો લજી દેવચંદ્રજી જીવતા હતા, હયાત હતા, તો લજી 313 કોને સદગુરુ માન્યા? દેવચંદ્રજીને માન્યા. 313 કોને માન્યા? દેવચંદ્રજીને. પણ સંશય રહ્યા એટલે ઊંઘી ગઈ. 313 શું થઈ ગઈ? ઊંઘી ગઈ. અને ત્યાર પછી ફરી વખત ઇન્દ્રાવતીને સુધ મળી. હો મેરે ધની ધામ કે દુલ્હા, મેં કર ના સકી પહેચાન. મેં તો સદગુરુ 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 દેવચંદ્રજીને માનતી હતી, પણ દેવચંદ્રજી સદગુરુ નતા. સદગુરુ તો દેવચંદ્રજી બિરાજમાન હતા, એ હતા. એટલે સંશય મીટ્યા સદગુરુએ. સાહેબ દિયા બતાય. કોને બતાયા? સાહેબને બતાયા છે. અને એ સાહેબને બતાયા છે સો નેહચે વતન સ્વરૂપ. અને એ પાછા એના નહીં ક્યાંના છે? પરમ યા મુખ બરનો ન જાય. અને આ મુક્તિ એનું વર્ણન કરી શકાય એમાં નથી. અને આવો આગળ જોઈએ. જબ લીજે અંદર કે માઈને. બરાબર સાંભળજો આ ચોપાઈ. અને આ ચોપાઈ સાંભળશો ને તો બધા જ તમારા અંતરના પડદા ખુલી જશે એક જ ચોપાઈમાં. બીજી ચોપાઈ પછી કહીશ. સંશય મિટ્યા. અરે जब लीजिए अंदर के मायने, संशय नहीं, जब लीजिए अंदर के मायने मतलब गुढ़ार्थ. એટલે કીધું એ સતવાણી મત કે લીધું, પડ કે નહીં લખ્યું, વાંચ કે નથી લખ્યું. જબ લીજે અંદર કે માયને, અંદરનો માયનો લેશો ને તબ ના કછું સાહેબ બિન. 18,758 ચોપાઈમાં સાહેબ ના દર્શન થશે અને સાહેબની જ ઓળખાણ થશે. પણ ક્યારે? અંદરનો માયનો લેશો. અને અંદરનો માયનો નહીં લેને તો સાહેબની જગ્યાએ કૃષ્ણજી બોલવાનું ચાલુ કરશે, કારણ કે એમને અંદરનો માયનો લીધો જ નથી, ઉપરનો માયનો લીધો છે. એટલા માટે જબ લીજે અંદર કે માયને તબ ના કછું સાહેબ બિન.
આગળની ચોપાઈ ચરણ હોભરવા માટે કાળજુ કઠણ રાખો. કેમ કઠણ રાખો? કે આજે કે છે દો જગ જશે, નરકમાં જશે, કોણ જશે અને શું જશે ને એ મારા ધણી વાણીમાં બેસીને કહી રહ્યા છે. જબ લીજે અંદર કે માયને તબ ના કછુ સાહેબ બિન, સાહેબ બિના સબ દો જખ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. સાહેબ વગરનું બધું શું? કોણ કે છે? વાણી કે છે, કોઈ વ્યક્તિ કહેતું. સાહેબ બિના સબ દો જખ 14 તબક અગીન. આ 14 તબક અગીન નો મતલબ છે આ 14 લોકમાં કોઈ ને શુદ્ધ નહીં મળે, બુદ્ધ નહીં મળે, સાચી ઓળખાણ થવાની નથી. સાચી ઓળખાણ કોણ કરાવશે? સાહેબ કરાવશે. જબ લીજે અંદર કે માયને તબ ના કછુ સાહેબ બિન, સાહેબ બિના સબ દો જખ. આપણે કહીએ એ તો કહે છે કે દો જખ મનની વાતો કરે. આપણે નથી કહેતા. સ્વયં ધામના ધણી કહે છે કે સાહેબ વગર જો તમે બીજું કોઈ નામ લેશો તો બધું ચોપે નહીં સમજે. સાહેબ બિના સબ દો જખ, સાહેબ વગર બધું દો જખ છે. 14 તબક અગીન. કિરંતન કિતાબ. કઈ કિતાબ છે? કિરંતન કિતાબ. અને 108મું પ્રકરણ અને ચોપાઈ નંબર 38. નોંધ કરો, ઘરે જઈને મંથન કરો. હવે આગળ એક ચોપાઈ લઈ લે. નૂર તજલ્લા અરસ में, નૂર તજલ્લા અરસ में. નૂર તજલ્લા ની જ ખબર ના હોય શું કરવાનું? નૂર તજલ્લા કોણ? અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ સચ્ચિદાનંદ. અને એ સચ્ચિદાનંદ ને કહેવાય નૂર તજલ્લા. કેમ? જ્યારે મોહમ્મદ સાહેબ અરસે અજીમ ગયા તો સામેથી શું આવ્યું હતું? રફનું તખત આવ્યું હતું. એની અંદર શું? નૂર તજલ્લા કી તજલ્લી જલાવત મેરે પર. તો નૂર તજલ્લા અરસ में. અરસ ક્यों? અગર પરમધામમાં કોણ છે? નૂર તજલ્લા. પણ કોણ છે નૂર તજલ્લા? એ પણ સાંભળી લો. નૂર તજલ્લા અરસ में सूरत साहेब की. बोलो श्री प्राणनाथ प्यारे की. नूर तजल्ला अरस में છે પણ કોની सूरत છે? સાહેબની सूरत છે. એટલે કીધું સાહેબ बिना सब दो जख. नूर तजल्ला अरस में साहेब की सूरत. दरगाह बीच रहते हैं. क्यों આગળ રહે છે? પરમ ધામ મૂળ મિલાવામાં કોણ રહે છે? શ્રીજી સાહેબજી. દરગાહ બીચ રહે તે રૂહે હંમેશગી. રૂહે ચરણમાંથી અલગ થઈ શકતી નથી. અને હવે એક ચોપાઈ હજુ આગળ લઈએ. હુકમ સાહેબ કા ઇન વિધ. સાહેબનો હુકમ આ પ્રમાણે છે. સો લેત સબે મિલાઈ ખાવંદ બંધ ઓર બાંધ્યા કોઈ કાઢ ન શકે પાએ. ખાવંદે બંધ બાંધ્યા. ધણીએ બંધ બાંધેલા ને એ બંધ બાંધેલા છે એટલે ઉલ્લુ ના જાગે ચાહે ઉગ્યા સૂર. જીન અંધો કા દુશ્મન નૂર. એ સુન વાકા ઈમાન ના લાવે સોઈ ઉલ્લુ ચમ ગીદડ. એક ચોપાઈ બહુ સરસ છે. અને ચોપાઈ એવું કે છે સાહેબ કે સંસાર में आए 3 સ્વરૂપ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. આ સંસારમાં કોનું સ્વરૂપ આવ્યું? સાહેબનું આવ્યું. કૃષ્ણજીનું આવ્યું નથી. અને હજુ ખુલાસો નથી થયો કારણ કે 5 જ મિનિટ બાકી છે. સાહેબ કે સંસાર में आए 3 સ્વરૂપ. સો કુરાન યોગ કહે ભી સુંદર રૂપ અનુપ. કયા 3 સ્વરૂપ છે? બરાબર સાંભળી લો. એમાં બધા પ્રશ્નોનો જવાબ આ એક જ ચોપાઈમાં. આ 5 પ્રશ્નોનો જવાબ આ એક જ ચોપાઈમાં છે. અને એક ચોપાઈમાં છે. કઈ ચોપાઈ છે? બરાબર સાંભળજો. એક બાલ દૂજા કિશોર. એક બાલ. બાલ ક્યાં આગળ આવ્યું? વ્રજની અંદર. તો વ્રજની અંદર કોણ આયા? સાહેબ આયા કે ના આયા? પણ બાલની જ ખબર ના હોય તો હું શું કહું? બાલ એટલે માથાના નહીં. બાલ લીલા. બાલ લીલાનો મતલબ છે 11 વર્ષ અને 52 દિવસ. એક બાલ દૂજા કિશોર. બીજા કયા? કિશોર ક્યાં આગળ? યોગ માયાના બ્રહ્માંડમાં. તીસરા બુઢાપણ. બોલો વ્રજમાં, રાસમાં અને જાગણી ત્રણેયમાં સાહેબ છે કે નહીં? પણ બુઢાપામાં જાણતા હોય તો શું કરવાનું હતું? બુઢાપામાં કેટલા દિવસની લીલા? બુઢાપામાં 3 દિવસની લીલા.
એક તો મોહમ્મદ સાહેબની લીલા પણ બુઢાપામાં, પછી ધણી શ્રી દેવચંદ્રજીની લીલા પણ બુઢાપામાં, અને હકી સ્વરૂપ સ્વામી શ્રી પ્રાણનાથજીની લીલા પણ કેમાં આવે? બુઢાપામાં. કેમ બુઢાપામાં કીધું? મોહમ્મદ સાહેબને દીદાર કેટલી ઉંમરમાં થયા હતા? 40 વર્ષની ઉંમર. દેવચંદ્રજીને રાજ્ય દર્શન કે આપ્યા પહેલા 2 રણમોય આપ્યા હતા અને ગુગરીમાં આપ્યા હતા, પણ સાક્ષાત દર્શન આપીને વાતો કરી કેટલા વર્ષ થયા હતા? 40 વર્ષ. અને હકી સ્વરૂપ સ્વામીજી પ્રાણનાથજી વાણી ઉતરવાની થઈ એ પણ કઈ 40 વર્ષે. હવે સમજી લઈએ દેવચંદ્રજીનો જન્મ ક્યારે થયો હતો? 1638. દેવચંદ્રજીનો જન્મ થયો 1638. રાજ્ય દર્શન ક્યારે આપ્યા હતા? કાનજી ભટ્ટ કથા કરે છે ત્યાં 1678. કેટલા વર્ષ થયા? 40 વર્ષ. મૈરાજ ઠાકુરનો જન્મ ક્યારે થયો હતો? 1675. અને વાણી ઉતરવાની ક્યાંથી શરૂ થઈ? હબસામાંથી. તો હબસામાં કઈ સાલમાં ગયા? 1715માં. તો બોલો બુઢાપાણી થઈ કે ના થઈ? એટલે બાલ લીલા પણ સાહેબની, કિશોર લીલા પણ સાહેબની, અને બુઢાપાની લીલા પણ સાહેબની છે. એ ત્રણેય લીલા શ્રીજી સાહેબજીની છે. અને સાહેબ આએ ઇન જીમી લખ્યું છે, પહેલા તો લખ્યું સાહેબ કે સંસાર में आए 3 સ્વરૂપ. આ સંસારમાં સાહેબના 3 સ્વરૂપ આયા. એટલે પરમધામથી સાહેબ આયા, કૃષ્ણ આયા. કૃષ્ણની એક ચોપાઈ બોલાવ આયા છે. હજુ આગળ એક ચોપાઈ લેવાની છે. ચોપાઈ અત્યારે હું બોલી જાઉં છું કે સાહેબ આए इन जिमी कारज करने 3 सबका झगड़ा मेट के या दुनिया या दिन. હવે એ ચર્ચા છે એ ફરી કોઈ વખત પાસે બેસીશું તારે કરીશું. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય.